જય શ્રી કૃષ્ણ। આજે આપણે કટોરીવાળું બ્લાઉઝ કરવાનું છે। મને કમેન્ટમાં હતું કે તમે કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ કરાવો, એટલે જો કટોરીવાળા બ્લાઉઝનું કેવી રીતના કટિંગ કરવાનું છે, માપ કેવી રીતના લેવાનું છે, જો આ કેવી રીતના માપ, કટોરીનું માપ કેવી રીતના લેવાનું છે, પેપર ઉપર કેવી રીતના કટોરી કાઢવાનું છે, હું બધું આમાં જો તમે સ્ક્રિપ્ટ કર્યા વગર આ વિડીયો જોજો। તમારા કમેન્ટ ઉપર આ બ્લાઉઝનું કટિંગ છે। જો હવે સૌથી પહેલાં લંબાઈનું માપ લેવાનું। જો લંબાઈ છે 15ની, એટલે આપણે 1 ઇંચ વધારીને 16ની લેવાની। પછી છાતીનું માપ છે 9.5, યોગ છે, યોગનું માપ 4.5, અને આગળનું ગળું છે 5, આગળનું ગળું 5 છે। અને પછી ત્યાંથી આગળનું ગળાનું માપ છે ને પાછળના બાજુથી જ લેવાનું, આગળથી નહીં લેવાનું। જ્યાં સિલાઈ આપણે આ જોઈન્ટ કર્યું છે ને ત્યાંથી જ માપ લેજો, આવી રીતના અહીંયાથી નીચે જ્યાં આપણે સિલાઈ કર્યું છે ને એટલે 5નું છે, આગળનું ગળું 5, અને પછી પાછળથી જ ખંભાનું એ માપ લેવાનું। ખંભો છે 3.5, 3.5નો ખંભો છે, અને 5.5નું આમાં શોલ્ડર આવશે। અને પછી કમરનું માપ છે, કમરનું માપ છે 31નું કમર, અને પાછળનું ગળા, જો અહીંથી પાછળનું ગળાનું માપ લેવાનું। ઉપરથી નહીં લેવાનું, પાછળના ગળા નહીં, એવી ઉપરથી આપણે જેટલું ખુલે ને એટલું ઉપરથી નહીં લેવાનું, નીચેથી પાછળના ગળાનું માપ લેવાનું। જો પાછળનું ગળું છે 5.5, અને સ્લીવ આમાં ટૂંકી છે, આપણે મોટી કરવાની છે। જો આમાં સ્લીવ છે, સ્લીવનું માપ આવી રીતના જેટલી પછી આપણે જેટલું રાખવું છે, આમાં છે 6.5નું, પછી મોરીનું માપ, પછી અહીંથી ગાળાનું માપ, અને આ આખું આવી રીતના માપ થઈ ગયું। હવે આ માપથી આપણે બ્લાઉઝની ડ્રોઈંગ કરીને કટિંગ કરવાનું। જો આમાં કટોરીનું માપ કેવી રીતના લેવાનું, જો આને કટોરી પર આપણે જે આ ટક્સ લીધું છે ને આને જો આપણે આવી રીતના આમ ખૂણાને જ જો આવી રીતના આમ કરીને આમથી અને આમ, જો 7.5ની કટોરી છે, આ કટોરીનું માપ બ્લાઉઝમાંથી આવી જ રીતના લેવાનું। હાલો, જો સૌથી પહેલાં આપણે આ ઘડી બાજુથી ડ્રોઈંગ હંમેશા આપણે એના કાપડમાં કટોરીવાળું બ્લાઉઝ છે ને એટલે એને ઘડી બાજુથી જ કરવાનું। તો જો આ ઘડી બાજુથી 15ની લંબાઈ છે ને આપણે, તો જો 16ની લંબાઈ લેવાની, 1 ઇંચ વધારવાનું। આ જો 1 ઇંચ વધારવાનું। હવે આમાં 9.5નું છે ને, 9.5નું ચેસ્ટ છે, તો એમાં આપણે 5.5નું શોલ્ડર આવશે। મેં તમને શોલ્ડરનું માપ કરાવ્યું છે, કેટલા ચેસ્ટ ઉપર કેટલું શોલ્ડર આવશે, પાછળ જેટલું ગળું ખુલતું હોય એવી રીતના। જો આમાં 5.5નું શોલ્ડર, પછી એમાં આર્મહોલ્ટ એ 5.5નું આવશે। જો 5.5નું આર્મહોલ્ટ, પછી અહીંયાથી આપણે 9.5ની છાતીનું માપ, ને 2 ઇંચ વધારાનું, આવી જ રીતના આ બાજુ 9.5થી 9.5માં છાતીનું માપ, ને 2 ઇંચ વધારાનું। આ કટોરીવાળું બ્લાઉઝ છે, એની ડ્રોઈંગ થોડુંક ટક્સવાળાથી ને બીજાની આની ડ્રોઈંગ થોડીક અલગ આવે। હવે જો આમાં પાછળનું ગળું લઈ લેવાનું, પાછળનું 5.5નું છે ને એટલે 6 લેવાનું, અડધું ઇંચ વધારી દેવાનું, 6 લીધું। હવે અહીંયા આપણે છે ને જો 3.5નું એમાં ખંભો છે એટલે 3.5નો ખંભો લીધો। અહીંયા ઉપર આપણે 2 વધે છે ને, જો આમ જોઈ લેવાનું, ઉપર 2 વધે છે ને તો નીચે આપણે 2.5 પોણા 3નું કરવાનું। અને પછી હવે આમાં અંદર લેવાની જરૂર નથી, અડધું ઇંચ આપણે જે અંદર લીધ, કેમ કે કટોરીવાળામાં અંદર નથી લેવાનું, એમને એમ સરસ ફિટિંગ અને ફિનિશિંગ આવશે। કેમ કે ફ્રન્ટનું ભાગ આવી જાય ને, જો આગળમાં અડધું અને પછી અડધું ઇંચ પાછળ આટું થઈને પછી આપણે અહીંયાથી શેપ આપી દેવાનું। અને પછી ઉપરથી જ આ અડધામાં આપણે આ મેઇન તો આ પાછળનું જ કટ થાય, ખાલી એ આખું
આગળનું ફંટ નીકળે ને એનું આપણે આ ડાયરેક્ટ કાપડ ઉપર ડ્રોઈંગ કર્યું છે. હવે યોગનું માપ છે 4.5 એટલે 4.5 ઉપર એક ટીક કરવાનું અને પછી અહીંયાથી આગળનું ગળું છે 5 એટલે એક ટીક આપણે 5 ઉપર કરવાનું અને અહીંથી આપણે 2.5 થી 2.5 વચ્ચે જ રાખવાનું. હવે અહીંયાથી 1/2 ઇંચનું લેવાનું. જો અહીંયાથી 1/2 ઇંચ. હવે આ 3 ટીકને આ 5ની ઉપર ટીક કરી છે, અહીંયાથી 2.5 થી 2.5 ઉપર જે ટીક કરી છે ને આ અડધું, આ 3 ટીકને એક કરી દેવાનું. જો આમ અને ટીક કરીને ટીક જો આ 3 ટીકને એક કરીને આપણે આ મેઇન ફ્રન્ટનું માપ નીકળી ગયું. જો હવે હું તમને પાછું એક વખત રિપીટમાં અમને સમજાવી દઉં છું. જો સૌથી પહેલાં મેં 15ની હતી એટલે 16ની લંબાઈ લીધું છે. પછી ચેસ્ટના માપથી શોલ્ડરનું માપ લીધું છે. બ્લાઉઝમાંથી શોલ્ડરનું માપ નથી નીકળતું. મેં શોલ્ડરનું કયા સાઇઝમાં કયા ચેસ્ટમાં કયું શોલ્ડર થાય એનું મેં વિડીયો બનાવ્યું છે, તમે એ વિડીયો મારી જોજો. અને જો આમાં કેવી રીતના આમાં 5.5નું શોલ્ડર આવશે. જો 5.5નું શોલ્ડર છે, 6.5નું આર્મહોલ છે અને 1/2 ઇંચ અહીંયાથી ક્રોસ આવશે. જો 1/2 ઇંચ આમાં ક્રોસ, કેમ કે આમાં દોરી નથી બ્લાઉઝમાં એટલે પરફેક્ટ 1/2 ઇંચનું ક્રોસ. અને નીચેથી તમને એવું ન ખબર પડે તો આર્મહોલ્ડમાં પછી તમારે આવી રીતના માપ લઈ લેવાનું. જો આ 5.5નું આર્મહોલ્ડ એકદમ પરફેક્ટ થાય. હજી 1/2 ઇંચ સિલાઈ થાય એટલે 5નું જેમાં એકદમ પરફેક્ટ બેસશે. અને પછી અહીંયાથી છાતીનું માપ લીધું, 2 ઇંચ વધારાનું લીધું, આગળનું ગળું લીધું અને અહીંયાથી યોગનું માપ 4.5નું યોગનું માપ લીધું અને પછી આ આવી હરકી રીતના ડ્રોઈંગ કરી અને અહીંયાથી હવે હજી 1 ઇંચ લઈને આ પાછળની ડ્રોઈંગ. જો હવે આ માપને આપણે કટ કરવાનું. આ માપને આપણે અને હંમેશા કટિંગ હે ને બહારથી જ કરવાનું, અંદર આપણે ક્યાંય કટિંગ નથી કરવાનું. આપણે બીજા બાજુ કેવી રીતના છાપવાનું કરવું એનું થોડુંક આને ચોકથી ઘાટું કરી લેવાનું. પછી આને જો આટલું આવી રીતના આને આમ ફોલ્ડ કરી દેવાનું. આમ ફોલ્ડ કરીને અને પછી આને આવી રીતના સેટ કરી દેવાનું. જો અને સેટ કર્યું આના ઉપર. જો આવી રીતના આપણે આમાંથી જ આપણે આ માપનું નીકળી જાય. જો આવી રીતના આને સેટ કરી દેવાનું. જો થઈ ગયું. જો આખું આ ઘાટું થઈ ગયું. હવે આમાં હું તમને ઘાટું કરીને આ જો આ પાછળનું આપણે જે છાપણી કર્યું છે ને એના ઉપર મેં ઘાટું કરી દીધું છે. જો આવી રીતના ઘાટું કરીને પછી એને કટ કરી લેવાનું. હવે એમાં પહેલાં સ્લીવ કાઢવાનું, પછી યોગ ને પછી આપણે કટોરી, અને કટોરી આપણે પહેલાં પેપરમાં કાઢવાનું છે. જો આ જો મેં સ્લીવની ડ્રોઈંગ કરી છે, આમાં હું તમને પાછું સમજાવી દઉં છું કેવી રીતના સ્લીવની ડ્રોઈંગ કરી છે. અને બધાય માપની સ્લીવ કટિંગ કરવાની મેં વિડીયો બનાવી છે. તમારે એમાં ન આવડતું હોય તો તમે એ વિડીયો જોજો. આ જો આમાં પહેલાં સૌથી પહેલાં 10ની છે તો 1/2 ઇંચ નીચે પહેલાં સિલાઈનું બાદ કરી દીધું છે. પછી 10.5નું લીધું છે. 1/2 ઇંચ સિલાઈનું એમાં 10 ઇંચ હોય ને તો 10.5 લેવાનું. પછી અહીંયાથી 7નો ગાળો છે, 2 ઇંચ વધારાનું. હવે જ્યાં અને પછી 3.5નું નીચે ગાળાનું ઉતરવાનું. પછી 7.5નો જો 7નો ગાળો છે. પછી અહીંયાથી આપણે સ્લીવની ડ્રોઈંગ કર્યું છે. આ જો સ્લીવની ડ્રોઈંગ 1/2 ઇંચનું અંદર લઈને બાદ કરી છે. હવે જે આ સાંધો નીકળશે ને આ જ આપણે આ બાજુ કટ કરીને ત્યાં સાંધો જોઈન્ટ કરશું. જો આવી રીતના જો આ થઈ ગયું. હવે જે આ સાંધો છે ને આ જ માપેથી જો અહીંયાથી આપણે કટ. હવે આમાં યોગ અને કટોરી, જો આ સાંધો આવ્યો છે ને હવે આ સાંધો આપણે આટલું અહીંયા જોઈન્ટ કરવાનું આવશે. અહીંયાથી હવે અહીંયાથી આપણે 2 ઇંચનું લઈને જો અહીંયાથી આપણે 2 ઇંચનું 2.5 ઇંચ આમાં સિલાઈમાં 1/2 ઇંચ જાય એટલે 2.5 ઇંચનું અહીંયાથી એટલું કરીને અહીંયાથી આપણે આવી રીતના આમાં જોઈન્ટ આટલું કટ થઈ જાય જોઈન્ટ કરીને આટલું આમાં
આટલો 4 સાંધા આવીને એટલે એકદમ સરખું ને આટલું આને કટ થઈ જાય. જો આપણે કમર 31ની કમર છે ને તો યોગ કેવી રીતના કાઢવાનું, તો જો 31 ઉપર મેં તમને વિડીયોમાં સમજાવ્યું છે, તમે એ વિડીયો મારી જોજો. જો 31નું છે એટલે 31 ઉપર જો આમ મૂકવાનું, એમાં ને એમાં આપણે ચોથા ભાગ કરવાનું. જો આ ચોથા ભાગ કર્યું. જો 8નું હે 8, 9, 10 ને 10.5નું આમાં યોગ આવશે. એટલે આપણે અહીંયા અહીં નીચેથી જો 10.5નું માપ લઈ લીધું. હવે 4.5નું છે એટલે એમાં 1 ઇંચ વધારવાનું છે. આમાં બ્લાઉઝમાં વધારે યોગ છે એટલે જો 4.5નું છે ને એટલે 1 ઇંચ વધારીને 5.5 અને આગળના ભાગમાં અડધું ઇંચ વધારીને 6. જો અહીંયાથી સેજ આવી રીતના, પછી આવી રીતના ગોલ શેપ આપી દેવાનું. જો આવી રીતના સેજ ગોલ શેપ આપી દેવાનું આટલું, એટલે એકદમ સરસ ત્યાંથી ફિટિંગ આવે ગોલમાં, એટલું એકદમ સરસ ફિટિંગ આવે. જો આ યોગનું થઈ ગયું. હવે આપણે કટોરી કરશું. જો મેં તમને કટોરીમાં કમેન્ટ છે કે કટોરી કેવી રીતના કટિંગ કરવાની, તો મારા તો હું બધાય ચેસ્ટની કટોરી કટિંગ હોય ને તો મેં ફર્મ જ રાખ્યું છે કે આમાં એવી રીતના, પણ તમને કેવી રીતના કટોરી કાઢવાની છે, કેવી રીતના કટિંગ, એ પેપર ઉપર કટ કરવાનું અને પેપર ઉપરથી નાની કટોરીને મોટી કટોરી કરવાનું. તો મેં જો આ મેં મારા ક્લાસના મેં કરાયું છે, આમાં જો પેપર ઉપર છે આ કટ કર્યું છે. હવે આ નાનું છે, નાનું ફર્મો છે. હવે આનાથી કેવી રીતના મોટી કરવાની છે હું તમને બતાવું. આને કટોરીને આ નાનો ફરમાને આમાં આવી રીતના જો ઉરેબમાં જ મૂકવાની, થોડીક ઉરેબ એટલે આમ ક્રોસ આવવું જોઈએ ઉરેબમાં. હે ને જો આ કાપડ છે આમાં બતાવો. જો આ કાપડ હોય ને આવી રીતના આમાં ઉરેબમાં મૂકવાની. આમાં હું તમને હાલો આમાં નથી દેખાતું, આમાં હું તમને ડ્રોઈંગ કરીને બતાવું, પછી કટિંગ આમાં હું તમને કરીને બતાવું. જો આ કાપડ છે, આ ઉરેબ આને કહેવાય. ઉરેબમાં જ કટોરી મૂકવાની. આ જો ઉરેબમાં મૂક્યું આપણે, જો આવી રીતના ઉરેબમાં મૂક્યું. હવે પછી આને આખી પહેલાં આને ડ્રોઈંગ કરી લેવાય. આખી જો આવી રીતના આખું એ તમારા માપથી જ, એમાં કાંઈ નાનું નહીં કાંઈ મોટું નહીં, એકદમ એવી રીતના સરખું માપથી જ નીકળે એ. જો આ થઈ ગયું. હવે આપણે આનું પહેલાં સેન્ટર કાઢવાનું. જો આને પહેલાં સૌથી નીચે પહેલાં એનું સેન્ટર કાઢવાનું. આમાં જ આપણે આવી રીતના આમાં એને સેન્ટર કાઢી લીધું. આ સેન્ટર કાઢ્યું. હવે આગળના ભાગમાં 1 ઇંચ, બહુ મોટી કટોરી હોય તો 1.25 ઇંચ અને 1.25 ઇંચ કરવાનું, એ નથી વધારે. અને પાછળના ભાગમાં 1.5 ઇંચ, જો 1.5 ઇંચ. અને આગળના અહીંયા ઉપર એટલે અહીંયા 1/2 ઇંચ. હવે આને અહીંયાથી જો આવી રીતના આમ લીટી કરીને અને અહીંયાથી આટલું આને જોઈન્ટ કરી દેવાનું. 1/2 ઇંચ આપણે આ સિલાઈનું આટલું જોઈન્ટ કરી દીધું. હવે અહીંયાથી જ આપણે જો ત્યાં 1 ઇંચ જે લીધું છે ને એમાંય જો તમને લીટી કરીને બતાવું, ત્યાં લીધું છે ને ત્યાંથી જ આપણે આગળના ભાગમાં નથી વધારવાનું. બહુ મોટી હોય તો તમે વધારી શકો, પણ નથી, આપણે પાછળ વધાર્યું છે ને એમાં જ આપણે સરખું સરસ આવી જાય. જો આ લઈ લીધું, આવી રીતના આ વધારી દીધું. હવે અહીંયાથી જ નીચે આપણે 1.5 ઇંચનું, આ નીચેના ભાગમાં જ્યાં આપણે ટક્સ પોઈન્ટ લીધું છે ને માપનું સેન્ટર, ત્યાં 1.5 ઇંચનું. અને અહીંયાથી જ ઉપર પાછું 1.5 ઇંચનું, આ 1.5 ઇંચનું લીધું. હવે અહીંયાથી આપણે આ લીટીને એકદમ ઇઝી છે. જો આ લીટીને આ લીટીથી આ કર્યું અને આ લીટીથી આવી રીતના આ કર્યું. આ આપણે થઈ ગયું કટોરી. હવે અહીંયાથી જ આપણે જો અહીંયાથી જ આપણે એક આ 1.5 ઇંચ અને એક અહીંથી આપણે 1.5 ઇંચ, એટલે આને જો કટોરીના સિલાઈનું માપ આવી રીતના. હવે આને આખું આ કટ થાય. પછી જો આમાં જો તમે અહીંથી તમે આને
આવી રીતના કટ થાય ને આવી રીતના જોઈન્ટ કરીને તમે અહીંયાથી તમે માપ લેશો તો જો તમારી 7ની કટોરી પરફેક્ટ આવશે. અને અહીંયાથી આવી રીતના ફ્રન્ટ છે ને, આમાં હું તમને બતાવું, આ ફ્રન્ટ છે અહીંયા મૂકવાનું. જો આને કેવી રીતના ફ્રન્ટ મૂકીને જો આવી રીતના આને આગળનું ભાગને આવી રીતના મૂક્યું આપણે આટલી સિલાઈમાં આવીને આવી રીતના આને મૂક્યું અહીંયાથી. પછી આપણે અહીંયાથી છાતીનું માપ લેવાનું. જો આ છાતીનું માપ આવી ગયું 9.5માં. પછી અહીંયાથી મોટું હોય અને કમરમાં અહીંયાથી મોટું હોય તો અહીંથી આપણે આને થોડુંક સેટ કરી દેવાનું. આવી રીતના આ કટોરીનું માપ થઈ ગયું. હું તમને બીજી કટોરી કટિંગ કરીને મારા પાસે છે એ કટિંગ કરીને હું તમને એ બતાવું. જો મેં આ કટોરી તમને કટિંગ કરતાં શીખવાડ્યું કેવી રીતના. હવે હું કેવી રીતના મારી બ્લાઉઝમાં કરું છું, જો મેં તમને કીધું છે બધાય માપની કટોરી મારા પાસે કટિંગ કરીને પેપર ઉપર રાખ્યું છે. આને જ હું આવી રીતના જો સેટ કરું હું. જો આને જ આવી રીતના આમાં સેટ કરીને મૂકીને બધાયને મારું માપ લખેલું હોય, આટલા 9.5ની છાતીનું છે, કમર 31નું 32નું છે, એ કમરથી હું સેટ કરીને આવી રીતના બધાયને અલગ અલગ નાની મોટી બધાય ચેસ્ટની મેં કટોરી કટિંગ કરીને રાખ્યું. અને તમને કેવી રીતના નવી રીતથી કટિંગ કરવાનું છે એ મેં તો જો તમને આ ડ્રોઈંગમાં મેં તમને સમજાવી દીધું છે, કેવી રીતના નાના ફરમાંથી કેવી રીતના મોટા ફરમાં કરવાનું એ રીતના. હવે જો આને હું કટ કરું. હવે આને આપણે અસ્તર ઉપર પાથરીને એ કટિંગ કરીને એ હું તમને એક સરસ રીતે શીખવાડ દઉં. પછી આપણે અહીંયા એક કટ અહીંયા મૂકી દેવાનું જ્યાંથી આપણે સિલાઈ લેવાની છે, અને એક કટ અહીંયા મૂકી દેવાનું. હવે એને કેવી રીતના સેટ કરવાનું હોય ને એ તમે જો આવી રીતનામાં મૂકીને અને 3નું છે એટલે અહીંયા ખૂણાથી આપણે આ 3 ઉપર જો આ ખૂણાથી આપણે 3 ઉપર ટીક કરી દેવાનું. આ આવી ગયું આવી રીતના. હવે જો આપણે આ કટોરી આવી ગઈ. જો આ 3 ઉપર ટીક કર્યું અને જો આપણે આ કટોરી હવે આને આપણે આમાં ફ્રન્ટ ઉપર સેટ કરવાનું અને કમરનું માપ આપણે જોઈ લેવાનું કેટલું 10.5 10થી 10.5ના અંદર. તો એટલું પછી એમાંય પછી કટ કરવાનું આવશે. જો આ 11 આવે છે ને એટલે આપણે 10.5 જ જોઈએ, એટલે આપણે અડધી ઇંચનું અહીંયા આપણે કટિંગ આવશે. જો એમાં આમાંય ફ્રન્ટમાંય પાછળથી ક્યાંય કટ નહીં કરવાનું, આગળથી જ કટ કરવાનું. હવે આપણે આ અહીંયા એકદમ સરસ માપે સરસ થઈ ગયું. જો ખેંચીને ને એકદમ સરસ માપે કટોરી હવે આ થઈ ગયું. હવે આપણે એને મેઇન ફેબ્રિક ઉપર પાથરશું. જો આપણે આ મેઇન ફેબ્રિક છે એમાં એવી રીતના જો આ પાછળનો ભાગ છે ને આમાં તો વધારે છે કાપડ, બાકી બીજા સાડીના બ્લાઉઝમાં બહુ ઓછું કાપડ આવે, એટલે આપણે ઓછું મૂકીને એકદમ કટોકટીમાં જ કટિંગવાળું કટિંગ કરવાનું, એટલે કાપડ બગડે ને એમાંથી આપણે દોરી કાઢવાનું હોય, બાકી પછી આગળનું બધી પટ્ટી હાટું કાઢવાનું હોય, એટલે એકદમ ઓછું રાખીને અને થોડુંક આ માપ કરતાં થોડુંક આટલું મોટું કટિંગ કરવાનું, એટલે કાપડ આપણું સિલે પછી ભસકે નહીં, આમ નિષ્ઠાઈ ન જાય, ભસકી ન જાય એ જોવાનું. અને પછી આપણે એને સીવી દઈએ ને તો એ આમ ખેંચાય નહીં ને એટલે ખોલા ન પડે. એટલે જો આવી રીતના થોડુંક પાછળથી ફરતે થોડુંક આ જો મેં ગોઠવી છે ને આવી રીતના તમારે ગોઠવી દેવાનું. પછી અહીં જો આપણે સ્લીવ આવશે, જો અહીંયા આપણે આટલું કટ કરશું. પછી જો સ્લીવનું ભાગ આવી રીતના જો આવી રીતના બધું આવી રીતના આના ઉપર આવી રીતના જેટલું ઓછું થાય ને એટલું કાપડને વાપરવાનું, કે ઓછું કાપડમાં સરસ તમારું બ્લાઉઝ. અને એમાં પેટર્ન આપી હોય તો એ પેટર્ન પ્રમાણે બ્લાઉઝ કટિંગ કરવાનું. પેટર્ન આવી રીતના લેરિયાવાળી હોય તો લેરિયામાં ઊભું આવે, નીચું આવે, ફૂલવાળું હોય તો એમાં એવી રીતના એ જોઈને કટિંગ કરવાનું. જો આમાં ઊભું લેરિયા છે ને તો આવી રીતના ઊભું આવવું જોઈએ, એવી રીતના એને સેટ કરવાનું. જો આ બધું અસ્તર રાખીને જો આ સ્લીવમાં આવી રીતના જો આ થોડુંક મોટું જ કટ કરી, કેમ કે આપણે 4 સાંધો આવશે. આ જે સાંધો છે એ મેં તમને બતાવ્યો. જો આ સાંધોમાં આપણે આમાં કપડું વધારે છે એટલે આમાં સ્લીવમાં સાંધો નહીં આવશે. જો અહીંની આવી રીતના મોટું સરસ કટિંગ કરી લીધું છે. અને અહીંયા જોઈન્ટ કરવાનું, અહીંયા જોઈન્ટ કરી લેવાનું. જો આખું આ થઈ ગયું બધું સ્લીવનું કટિંગ. પછી અહીંયા જો પાછળનું આગળનું આ બધું આગળનું પાછળનું આ બધું કટિંગ થઈ ગયું છે. આ જો આ બધું. મારી વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. અને તમને શું નવું ટોપિક ઉપર શીખવું છે એ મને કમેન્ટમાં કહેજો. જય શ્રી કૃષ્ણ.